ઉનાળામાં બાળકોને સૌથી વધુ ડિમાન્ડ હોય છે આઈસ્ક્રીમની. હવે બહારના આઈસ્ક્રીમ તો તમે જાણો જ છો કે આઈસ્ક્રીમ હોતા જ નથી. પામ ઓઇલ, પ્રિઝર્વેટિવ અને કેમિકલ્સથી બનેલા ફ્રોઝન ડેઝર્ટ હોય છે. એટલે જ હું મારા બાળકોને હંમેશા ઘરે જ આઈસ્ક્રીમ બનાવીને ખવડાવું છું. તો આજે મેં બનાવ્યું છે બ્લેક કરન્ટ આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમ સાવ સરળ રીતે તમારા ઘરમાં રહેલી વસ્તુઓથી જ બની જશે અને ટેસ્ટમાં તો બહારના આઈસ્ક્રીમને પણ ટક્કર મારે તેવો બનશે. અહીંયા 500 ml દૂધ ગરમ કરવા મૂક્યું છે. દૂધ નવસેકું ગરમ થાય એટલે 1/4 કપ જેટલું દૂધ લઈ અને અલગ બાઉલમાં કાઢી લેવાનું. તો વધારે ગરમ પણ દૂધ ના હોવું જોઈએ અને ઠંડુ પણ ના હોવું જોઈએ. હવે આ દૂધને 5-6 મિનિટ ધીમા તાપે ઉકાળી લેવાનું છે. તો 5-6 મિનિટમાં ધીમા તાપે ઉકળી જાય પછી એની અંદર 8 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું. તો 8 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી અને કપથી માપો તો 1/3 કપ જેટલી છે. તો 5-6 મિનિટ ફરી એને ઉકાળી લેવાનું છે, કારણ કે ખાંડનું પાણી બની જાય અને પછી એને ઉકાળવું જરૂરી હોય છે. અને જો ગળપણ વધારે પસંદ હોય તો 1-2 ટેબલ સ્પૂન ખાંડ વધારે ઉમેરી લેવાની. 5-6 મિનિટ થઈ ગઈ છે અને આ બાજુ આપણે દૂધ અલગ રાખ્યું છે. એમાં 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. તો સ્પૂનથી અથવા વિસ્કરથી મિક્સ કરી લેજો. તો આ મિક્સ થઈ ગયું છે. હવે આ મિશ્રણ છે એ આપણે ઉકાળેલા દૂધમાં એડ કરી લેવાનું છે, ગરણીથી ગાળીને, એટલે થોડા ઘણા પણ લમ્સ ના આવે. તો આ રીતે અને હવે કન્ટિન્યુ ચલાવતા જવાનું છે ધીમા તાપે. તો જેમ જેમ આ રીતે ઉકળશે એમ દૂધ ઘટ થતું જશે. તો 5-6 મિનિટ ઉકાળી લીધું છે. કોર્નફ્લોરની કચાશ જતી રહે અને મિલ્ક પાવડરની કચાશ જતી રહે. દૂધ ઘટ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. હવે દૂધ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એક બાઉલમાં અલગ કાઢી લઈશું આ રીતે. અને એની અંદર ઘરની મલાઈ લીધી છે 1 વાટકી. હવે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું. તમારી પાસે જો બીટર હોય તો બીટરથી બીટ કરી શકાય છે. તો સરસ રીતે એને 3-4 મિનિટ બ્લેન્ડ કર્યા પછી એક કન્ટેનરમાં ભરી લઈશું. હવે એક પોલિથીનથી પેક કરી લઈએ અને કન્ટેનરને પેક કરી લઈશું. ફ્રીઝરમાં 4થી 5 કલાક રાખી દેવાનું છે. તો ફ્રીઝરમાં 4-5 કલાક રાખી દીધું. આ બાજુ અડધી વાટકી જેટલી કાળી દ્રાક્ષ લીધી છે. 2 વખત પાણીથી વોશ કરી અને એને પાણી નાખી અને 4-5 કલાક મેં પલાળી રાખેલી. જો તો કાળી દ્રાક્ષ સરસ પલળી ગઈ છે. હવે એને મિક્સર જારમાં લઈ લઈએ. તો પાણી સાથે જ હું લઈ લઈશ. ઢાંકણ બંધ કરી અને ચર્ન કરી લેવાનું. તો મિક્સરને આપણે ઓન ઓફ કરીને ચર્ન કરવાનું અને દરદરું રહે એ રીતે રાખવું. અહીંયા 4-5 કલાક થઈ ગયા છે. આઈસ્ક્રીમને જો જે બેઝ આપણે જમાયો તો એને 4-5 કલાક થઈ ગયા છે. જો આ રીતનો જામે પહેલાં. હવે આપણે એને એક વાસણમાં લઈ અને ફરી બ્લેન્ડ કરવાનો છે. તો ફરી આપણે 4થી 5 મિનિટ આ રીતે એને બ્લેન્ડ કરી લેવાનો. અને હવે આ સમયે તમે એની અંદર વેનીલા એસેન્સ પણ 4-5 ડ્રોપ્સ નાખી શકો છો. મેં નથી નાખ્યો. હવે આપણે જે કાળી દ્રાક્ષ ક્રશ કરી એ આમાં બધી જ લઈ લેવાની છે અને મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયું છે મિશ્રણ. હવે કન્ટેનરમાં ભરી લઈશું અને થોડી કાળી દ્રાક્ષ પલાળીને રાખી હતી એને મેં કટ કરી લીધી છે. ઉપરથી ગાર્નિશ કરી લઈશું. તો કોઈ જ વસ્તુ આમાં બહારની નથી નાખી. હવે પોલિથીનથી પેક કરી કન્ટેનરને પેક કરી અને ફ્રીજમાં 7-8 કલાક ફ્રીઝરમાં રહેવા દેવાનું. તો 7-8 કલાક થઈ ગયા છે. ફ્રીઝરમાંથી
કાઢી લીધો છે. જો એકદમ સરસ બ્લેક કરંટ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. એને કપની અંદર સર્વ કરી લઈએ. તો બધી જ ઘરની વસ્તુથી આઈસ્ક્રીમ એકદમ ટેસ્ટી એવો તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે બ્લેક કરંટ આઈસ્ક્રીમ તમને કેવો લાગ્યો અને તમને આવડતો હોય તો તમે કેવી રીતે બનાવો છો એ પણ જરૂરથી જણાવજો.